નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 19 ભારત લોકજીવનના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી. નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો. પહેલો સવાલ, ભારતના લોકોમાં કેવી કેવી ભિન્નતા જોવા મળે છે? ઉત્તર, ભારતના લોકોમાં ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા કે બોલી, ઉત્સવો, તહેવારો, ધર્મ વગેરેમાં ભિન્નતા જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ, દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા કયા કુળની છે? દરેક રાજ્યમાં બોલાતી ભાષાઓ લખો. તો જોઈએ ઉત્તર, દક્ષિણ ભારતમાં બોલાતી ભાષાઓ દ્રવિડ કુળની છે. તેને આપણે રાજ્ય અને ભાષાઓના ક્રમ અનુસાર જોઈએ. તો એમાં પહેલો ક્રમ છે રાજસ્થાનનો, જ્યાં હિન્દી ભાષા બોલાય છે. બીજું છે ગુજરાત, ત્યાં ગુજરાતી ભાષા બોલાય છે. મહારાષ્ટ્રમાં મરાઠી, મધ્યપ્રદેશમાં હિન્દી, ગોવામાં કોંકણી, કેરળમાં મલયાલમ, બિહારમાં હિન્દી, ઝારખંડમાં હિન્દી, છત્તીસગઢમાં હિન્દી અને ઓડિશામાં ઉડિયા ભાષા બોલાય છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, બિહારની મુખ્ય ભાષા તથા બોલીઓ જણાવો. તો જોઈએ ઉત્તર, બિહારની મુખ્ય ભાષા હિન્દી છે. આ ઉપરાંત ત્યાં મૈથિલી, ભોજપુરી, માગધી વગેરે બિહારની બોલીઓ બોલાય છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેના ઉપર ટૂંકનોંધ લખો. તો જોઈએ પહેલી ટૂંકનોંધ, પૂર્વ ભારતના રાજ્યો તથા બંગાળી પુરુષો તથા સ્ત્રીઓનો પહેરવેશ. ઉત્તર, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય વગેરે પૂર્વ ભારતના રાજ્યો છે. બંગાળી પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી ઝભ્ભો પહેરે છે, જ્યારે સ્ત્રીઓ વિશિષ્ટ ઢબની બંગાળી સાડી પહેરે છે. બીજી ટૂંકનોંધ, પશ્ચિમ ભારતના તહેવારો અને ઉત્સવો. તો જોઈએ ઉત્તર, પશ્ચિમ ભારતમાં રાજસ્થાનમાં હોળી અને ગણગોળનો તહેવાર, મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર અને મધ્યપ્રદેશમાં શિવરાત્રિનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. પશ્ચિમ ભારતના બધા રાજ્યોના લોકો દિવાળી, નવરાત્રિ, શિવરાત્રિ, દશેરા, ગણેશ ચતુર્થી, ઈદ, મહોરમ, નાતાલ, મહાવીર જયંતિ, પતેતી, ચેટીચાંદ વગેરે જેવા તહેવારો ઉજવે છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધી અને જવાબ આપો. પહેલો સવાલ, કેવું તાપમાન ધરાવતા પ્રદેશોના લોકોનો પહેરવેશ સુતરાઉ તથા આછા રંગોવાળો હોય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, વધુ. ત્યાર પછી જોઈએ બીજો સવાલ, ઊંટના ચામડામાંથી બનાવેલા પગરખાં મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, રાજસ્થાન. ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ, ગોવામાં કઈ ભાષા બોલાય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, કોંકણી. ત્યાર પછી ચોથો સવાલ, કયા રાજ્યના લોકો જાત જાતના પરોઠા આરોગે છે? તો અહીં જવાબ આવશે વિકલ્પ ડી, પંજાબ. ત્યાર પછી પાંચમો સવાલ, માઘ મેળો ક્યાં ભરાય છે? તો જવાબ છે વિકલ્પ સી, અલ્હાબાદમાં. છઠ્ઠો સવાલ, પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો જવાબ આવશે વિકલ્પ બી, તમિલનાડુ. સાતમો સવાલ, ઉત્તરાખંડ રાજ્ય કેવું ભૂપૃષ્ઠ ધરાવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, પર્વતીય. મિત્રો, પાઠ નંબર 19નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે પાઠ નંબર 20ના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે. ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયની સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે.